સ્વાગત હતી કર્યું બતાવી ઘંટોળાનો હાથો લાગે કોઈ નહીં પણ આંખમાં. હાલો તાજે તાજે ને ગરમા ગરમ મસ્ત ફ્રેશ કેળા ખાઓ. ગરમા ગરમ એની સારી જાવે ને બેહે ખોટું ન બોલે ખાટલો હોય કે ખુરશી હોય ને બેઠી એટલે ઈ ફાફા મારે ઈના તો ઈણી ખેદો થાય આઈવાન સણા ઈણા પાસે અમે કામ કરાવીએ. હા કરવું પડે ને આવડે તો કામ કરે. રામ રામ સીતારામ બધાને. 7:30 વાગ્યા હતા. બધા ઢોરની તો નીણ પૂરો કરી દીધો, નાથી વાહિદા કમ્પ્લીટ કરી દીધા ને ઓલી રાડ્યું નાખે ભૂખી થઈ લાગે. જો એ તો ટાણું થાય એટલે બાંભળોટા બોલાવે. જો અને માની ડ્યુટી કાયમ ઉઠ્યા ભેગી પહેલાં સાય કરવાનું. તો ભાઈ સાય મૂકી દીધી કઈ એ કાયમી નીંદર ઉડે જાય ને કામ પાકું થઈ ગયું કાયમી ને સાયનું કામ કમ્પ્લીટ માની કરવાનું, માખણ ઘાટવાનું, તૈયાર કરવાની સાય બરાબર ને. ઓકે બાકી ઠંડી યાદ છે કે નહીં? ધીરે થયા ટાઈટું પડે કે નહીં પાછી? એ તો નહીં ધીરે પડે તો ઠાકું થાય બધું વહેલું ઉઠાય કામ થાય. હા હા ટાઈટું પડે તો તાર મોડું ઉઠાયો બેઠું. મારે આજ મોડું ટાઈટ પડી મોડું થયું. હા ઉતા નવીન કામ હમણાં તો કરી દે. હા હા હાલે કાયમનું રૂટ છે એની સામે નાથી કામ મોક વધ્યું. હા રૂપિયાના કોથરા ભરા હે ને હટે એને નથી તો સાચી વાત છે હો. હા પણ એને ઉઠીને કામ વધ્યું. ઘણી કામ વધ્યું. હા દૂધ પીવું દૂધ પીવું તારે? હા તો ઠેકડા મારવા. હા સીતારામ બધાયની ગુડ મોર્નિંગ. હા આ તો મેં ચાલુ કર્યું. હા વાહ ની હે ને વાહિંદા થેગા તીન લોય દે ટીકોડી પીર ગાડી તો દો લેવા હું ઠીકા હું મિક્સ કરીને તણાઈ દે ઠેકડા નીર ખાઈ લે જરા તડકી ટકે માં દીકરીને બરોબર કાઢા હમણાં તો બપોર સુધી કાચી વર અંદર બાંધે છે. આ હે ને ધ્રાબામાં બેસતી ને વાણ બેલી બાંધવામાં આણી હુરિયું થાય. આણી વાણ રાખવી પડે પાડે ને ભીંગ રે ના પછી વારે લોખંડ કરવું પડે. અમારે બેન જે દીકરા બહુ આવે હમણાં દીકડા તો એ હાલો નાસ્તા પાણી કરી લઈએ પછી આગળનું કાર્યક્રમ ચાલુ કરીએ. હું મો કરે હું તમને દેશી જૂનવાણી વર્ષો જૂની ઓણણી બતાવવા. કેટલાક વર્ષ થયા હે પણ આજ યાદ આવી ખવાઈ ગઈ હળે ગઈ. આ કે ગૂતું તો કાં હોય કાંથી ગયા અમે તો આવે. આ ફાટે ગઈ હોય ને. આ જો 2 દાંતે હાલે અને 3 દાંતે હાલે. જો 3 દાંતે આંકું હોય તો અહીં અને 2 દાંતે આંકું હોય તો અહીં કરી નાખવાનું સિસ્ટમ. આકોર કંઈક ડિઝાઇન છે જરી કંઈક લખેલ છે પણ આમાં કંઈક શ્રી રામ લખેલ છે લગભગ.
ઓય આપણે કે લેવાના કે દેવા હો તમારે આજ. લેવા ઈ ન આવે, લેવાના તો દેવા લે. દૂધ કઈ મફત ન આવે. અટાણે ઘણી દવાઈ ન આવે. વિચાર કાંઈ ઊંસું મોં કરે. ના ના ધાવતી હતી. પછી કરતી હતી. ચીકુ. ચીકુ. આણી દી કામ થતું ઈ હે. ચકીડિયું સળિયું. કુલજા કુલજી. કા? ઓય આ સત્ય લખાઈ. તો કાં લખાવે? આને લખાવે. મોટું લખાવું હોય તો ના લખાવે. માતા જો કર્યો હતી. ઓથેન્ટિક છે, ઓરિજિનલ. હાલો તો આપણો શુદ્ધ દેશી નાસ્તો આવેલો છે. ટાટી રોટલી, ગરમા ગરમ શાક અને માં આવી ગયા રકીબી લઈને. વાહ, પીતા રાખો, હોય ત્યાં સુધી પીઓ. નો હોય તો ટોપડી બધું ઘરનું જ છે. દૂધ એ ઘરનું ખાલી પકવવાનું હાલો તાજે તાજા ને ગરમા ગરમ મસ્ત ફ્રેશ કેળા ખાવ. ગરમા ગરમ ઠંડા ઠંડા જે અહીંયા હે ને લૂંગ હે ને તોડીને જીવા પાકે નહીં એક એક બે ઝીઝીને ખાવાની લેતા આવે જરિયા. કેમેરામાં નાખો ફોકસ કરો. ખાવું તારે તો આઈ પાકે ગયું. તો હું અટણમાં વિટામિન ડી લેલા. વિટામિન ડી તો આમાં આવે ને? હા, આમાં કામ આવે? એમાં ખબર નહીં હોય. ABCDEFG આખી ABCD આવે છે. તો અટાણે બપોર પછીના વાગે ગયા 3. મસ્ત સા પાણી પીએ લીધા. રામ તો ઉપલેટાથી આગળ આવ્યો ઘડીક પહેલાં 2:30 વાગે. ને સવારે હું વાત કરતી હતી કે મારે સાણા ભેળવા જવાનું છે, બગરેથી લઈ આવી હતી. એ પછી ત્યાં તેલવાળા કરી લીધા, પાણીવાળા કરી લીધા. ઉપર સુકાઈ ગયા 4-5 દીથી અને સુકાઈ નાના ખાટલે ભેળવા જવાનું હતું ને હું લેતી નહોતી. આજ જાય હું કાલે જાય તો રામની કાંકની કાંક જવાનું, આજ ઉપલેટા જવાનું છે. હું કહું બપોર પછી ત્યાં ફાઇનલી જાઉં ને તો પછી વેતાઈ છે ને સણાની દાળ પણ જ ને લોટ પણ જ સણાનો હોય તો કંઈક બનાવવું હોય ને તો વેસા તો લેવો પડે, તે મને મજા ન આવે. તો અટાણે છે ને સણા ભેળે મસ્ત ઢોરની છે ને નણ પૂરો હાલે. આની શિયાળીને વાઢિયાને નીણ કરવાની છે, હવે વાઢ લીધું હતું ને ભગરની કરવાની છે મકાઈને નીણ. ને હવારે છે ને રૂપારા ઝાટકે નાખ્યા હતા સણા, ઝીણા કોક તો એ કાઢી નાખ્યા. કેટલા દી પછી નીણું નાખવાનો વારો આવ્યો. આ વ્યક્તિને તમે જોઈ શકો છો. આવો કાલો તો જો ભર્યો હતી ધોરી એમ નાઈને આવ્યો કામ કાલો. તો હાલો માં છે ને આ બધી ચણાનું પેકિંગ હાલે થેલીમાં મસ્ત લેતા જઈએ. ને ચણા ભરવા જવાનું છે આપણે કુતિયાળે શાંતિબીનને ઘેર. ના એ પેલા હમણાં ગાતા આપણી રે આણા તા લખણ છે કોઈ લખણ તો તો શાંતિબીનને ઘેર જવાનું છે ને. આમ મસ્ત ઘંટુડો છે મોટો બધો રૂપારો, અહીં કાં ભરડાઈ ગયો. તો હાલો ના જઈને મળીએ સીધા. તો ઘંટુડો છે ને આ પડ્યો તો પણ એ મને ખબર નહોતો કે ઈણો છે કે બીજાનો છે, પણ આ બાજુમાં જ પડ્યો. કંઈ વાંધો ના પડી. ના છે ને દાંત પાડે હું રસ્તા મૂકીને તાર ફોન કર્યો તો આ એ પેલા હું સણા ભેળવા આવી હતી ને તો અહીંયા પડ્યો તો મને એ કે ઈણો છે, પણ બાજુવાળાનો છે તો એને ઘેર પડ્યો તો આપણે ના જઈએ. અડીદિયાનો મસ્ત નાસ્તો પાણી કરી લીધા છે અને અમારા મેડમ અહીંયા બેઠા છે ખુરશી. કઈ બેન તમને તમારા ઘરનું ચેનલ હે ને વિડીયો બનાવતા હોય ને તો મને ને આપણે ખાલી આપણો ખુદનો ફોટો પાડવા મોબાઈલ અમુક ઠેકાણે કાઢ્યો હોય ને તો કે મોરથી સેટા ભાગે અરે વિડીયો અરે બિન વિડીયો ને તો તરતી હું તો કેમેરો મારી સાઈડ હે ફોટા પાડા મારી માં અમુક એવા હોય અમુક ને આવું હોય કોઈ કે ન હોગે પછી મેસેજ કરે બેન અમાર તમારા વિડીયો માં આવું તો તમે અમને લીધા નહીં તો બેન કઈ ડેકની તો નથી થઈ તે ખબર હોય કે કેણી આવું ને કેણી નતા આવું રાક જસ્ટ ફોર ફન ખાલી મસ્તી મજાક માટે હતું. હા તો અમે જો
સીતારામ બધાયની કી છે બધાય મજામાં નાથી બેન રામભાઈ ને જો આવ્યા ને બેઠા હળીદિયા ખાઈ લીધા ગયા તા સાખણી કરી ગળી દે ને સાખણી કરી ઓલે ખેલે કંટ્રોલ આમ બોલ્યો તો તમે દઈ જાતા ભાઈ જાતા કામ મારું જા અહીંયા છે હા પણ ઈ મને ખબર નતા કથીમાં ભાઈ નો છે તેમ કા ના છે જ ના જાય ભઈ જાય કેમ કા તો બેઠા બધાય મારો રૂપારો પવન આવે દાળ ડેકાન લીએ ખાનનો કટો આ ડેકાન લીએ ત્યાં લાણી જ્યાં સડાવો હોય ને સડાવે દો બીજું કા લગભગ શાંતિબેન જાય તે પડો દેવાય આજુ ખરે હાસુકલા પડો દેવાય છે તો ભરવો જ નહીં હું ફેરો લઈને આવે એતારે ફૂકી જાવ કે આ તો ઘણી ઘણી પડા લઈને જાતી કઈ ને સણંદાર દેતી ખરે જાય હું કઈ હે ને ઓલું નથી કરતી સણંદાર अब हम करके दिखाएंगे સણંદાર દેતી જાય સણંદારી કિલો લેવી આજ અમારી સણંદારી હે ઈ બફાતી નથી એનું કામ કારણ મિત્રો તમને કોઈને ખબર હોય ને તો કહેજો કે આપણા જે ઘેડના ઘરના સણા હે અમારે કોઈ દી નથી થયું આજુ ફેર થયું કે દાળ બફાતી નથી એવું હજી અમારે કિલો વેસાતી દાળ લેવી પડે એમાં ખારો નાખે ને બાયફું હોપારી નાખે ને બાયફું પલારે ને બાયફું મીઠે પાણી બાયફું ટોટલી કુકરમાં બાફે ને અડધો ગેસનો બટલો બાર્યો તો માથામાં મારીને તો લોહી નીકળે બહુ દાળ કે કહેવાય. ઓછી ન પડે ક્યાં સણા હોય આપણા ઘેડના એટલે એમાં ઘણી વકલ આવે ને એવી સણા ઝીણા સણા આવે હા એક એને કામ એક નંબર કેવાય કે ડીલી વિજય કેવાય કે એમાં નંબર આવે એક નંબર આવે 3 નંબર આવે ડીલી વિજય આવે આવે 12 નંબર હા. 11 નંબર આ ઓલો નું તો આ કુતિયાણે પડ્યું સેલ થઈ જી દિયા છે ને હાલો તાકાઈત વાળો તાકાઈત વાળો અબો મૂંગી સીટ માથે બેઠી હો નાથી સવાલ જ નથી રોજ ખાંડની ગુણ માથે ચડે નહીં આવે હે તમને કાં કોઈને ખબર પડે સિંહાસન હંમેશા મોંઘું ગોતવાનું તો ઈણી ખેદો થાય ઈણી ખેદો થાય ખુરશી બેહું કે ખાટલે બેહું કે એથી હોય તો એથી બેહે જાય એ ગમે ઈ કામ હોય તો ઈ કામ ઈ કરે. વાડી વાડી વાહિંદા કરતી આવી હોય છે આ બધા વાહિદા કરતા ની જતા હોય ને એ તો વાહિંદા કરતા હોય ઈ પણ સફાઈ કરતા હોય કઈ હા કરતા આમ તો બધા કરતા હોય ને ખવવાનું કે ઢોર હોય તો ઢોરનું કામ આપણે કરતા જ હોય ઈ માં લગાવ લે ત્રીજો રકે બી નાખે દે આને કેટલી ખાલી કરાવવી લાગે આને કેટલી ખાલી કરાવવી જડે તાકાત વાળો કેટલી ખાલી તો હે નહીં પણ હજે મૂકી હાલો તો અહીંયા અમાર નાથીબેન પડે છે ચણા હાલો ચણા ભાઈ અમે ભૂખી ગયા ફાઇનલી ચણા વળાય છે ચાણું પાડે ને બેહે કઈ ટાણું નથી પડ્યું સાપી તો એટલી ઘડી બેઠા હા ઈધર હો છે પોણી કલાક તો બેઠા જ રહે કમ સે કમ હા તો જો અહીંયા ઘંટોળો ફરે છે ઘમર અહીંયા ચણાની દાળ અમારી પડે છે એવા ઘંટુડા તે તાંગું હા આય વિસરાતા જાય હવે ઘંટોળા પણ હા લોટ થઈ જાય ને આમાં કાં હોય ઘંટુડામાં મેન આ હાથ હોય ને આ માકડી હોય હા આ બે પરફેક્ટ હોય ને તો એકદમ મસ્ત દાળ પડે ત્યાં લગભગ છે ને 99% ઘંટુડામાં ઈ જ નિષ્ફળ પડે હા માકડી તમારો બાપો લઈ આવ્યો હમી કરાવ્યો આ વેસાતી લઈ આવ્યા હમણાં અમારે ઘેર હતો ને તારા નખવી અમે નવી હુતાર પાસે મારા બાપે બનાવડાવી હતી નકર એ ન હાલતી માકડીનો વાંધો હતો દાયરે રૂપારી પડે હા પાછા હે ને થોડાક અખવા નીકળે ને પાછા ફોરે દીધું એટલે મસ્ત હે ને દાળ પડે જાય ને પાછી 3-4 દિવસ એને હૂકવી હતી પાણી વાળા કર્યા હતા તેલ વાળા કર્યા હતા એટલે દાળ તા રૂપારી પડી વાંધો નહીં આવે તે પલારેન તેલવાળા કરવાનો હોય કે પહેલા પેલા પાણી વાળા કરે એક દી હૂકવે ને પછી તેલ વાળા કરવાના પાછી 2 દી હૂકવવાના બરાબર ખોચરી ઉખડી જાય અમાર ગરધાણી પાણી લઈને આવ્યા
હા એ જો કરધણે ફેમસ થઈ ગઈ અમાર ભાગ્યું આમ જો ફેમસ થઈ ગઈ તું એ પતો ધોર નાખ્યું હાલ એ થોડાક મારે હારું રાખજો માર દરવાન વિડિયો ઉતારવું હા તો વાંધો ને આખાઈ નો દર લેતી મારે મરક ના ઉતાવરા કેતું દઈરા જાવ બારથી પહેલા મોકલાવી એ નેટ જોતી મારા લુગણા ફેરા બાસ્કી મારે મારી માં ટીંગો કાવ ગલો એ ગુગુ બેન શીખી જા પછી આપણે દરવાનો બિઝનેસ ખોલવો મોહિતી કરીને બેન ઓય મોઢામાં ન ખાય એ તો ઈ નાખો ને એમાં ઉડે ને ઓલા જાય આખા જાય ઈમાં જતા હે આખા હા જાય આખા હોરા તો શાંતિબેન આવ્યા છે અમારી મદદ કરવા સરસ મજાની દાળ હે પછી આખો હે ને કોક કોક છે ને એટલે પાછા નાખી દીધો ને તો નીકળે જશે તો હાલો આ કામ હે ને આપણે કરીએ અમે જા ભડવા આવ્યા ને સણા ઈણા પાસે અમે કામ કરાવીએ હા કરવું જ પડે ને ન આવડે તો કામ કરે શીખવાડવું છે ને તો અટાણે હે ને વાગી ગયા ખાવા 5 અમારે હે ને દાળ ભડાઈ ગઈ ને હું હે ને અટાણે પછી સેલા કમાણી ઓલો ઘંટોડો નાખો ને નીકળે જતો તો ખોબો એક સુધી તાઈ ના ના ઓલો કરે એ કરે ના બાલી ની લઈ જાના સટકેમ હીધો હે ને આવ્યો આઈક મારે ઉપર લઈ દે વાંધો નહીં ઓલો પતંગ ઉડા ના ના મનો લે જાય બાલી ની લઈ જાના માં દીકો હે તું ઉડી લે ના હું ભીડતી ન લે લેવા આપણે જોઈ લો તો પતંગ ઘેર જઈને પછી બ્લોગ કન્ટિન્યુ કરી જોઈ પતંગ એ દેવાન પતંગ ઉડાડે કે તો શું નામ છે એનું નામ શું છે રોનક શું નામ છે એનું ખીહીર આવે ગઈ છોકરાઓને સ્વાગત હતી એ કઈને બતાવી દો નિરાતે વાત કરજો ભાઈ કેસ નીકળે હે કે વાળા નથી ગયો કે અમે અટાડા આવ્યા સરકારી હોસ્પિટલ આવ્યા ને કુટિયાણા ડોક્ટર સાહેબ ને બતાવ્યું કે 10 મિનિટ દેહો કે ખબર પડે જાય કે ઝાંખું દેખાય ને પડદા આવે પડી તાજે કાઢી નાખી મને જીડી લાગે ત્યારે પૂરતી ખુલતી ન ઉઘાડ બંધ કરી પડે જ ને એટલે ઉપલો ભમો ઓલો ઉપલો બોલી પાટની હો જાય ગઈ ને એટલે ખુલતી ને સમજા એટલે ખુલતી ને એટલે એને હિસાબે ખુલતી ને એટલે ઝીણી લાગે બંધ થઈ જાય આ પડી ઝટકા લાય ઓલા કામ કરે તો અટાણે 7:30 વાગ્યા ને આખા ગામની ઘૂમરે નાખે ને અટાણે નેવ્યા થયા એમ વાવડ છે ખાને કાં પૂગેગા ને હતું ઇમરજન્સી જેવું પણ આ આવે ને ભગવાનની દયા થઈ ગઈ ફતિયાની દયા થઈ ગઈ કે કંઈ વાંધો નથી આવ્યો એ કે ને કે જે પ્રમાણે લાગ્યું હતું ને એ પ્રમાણે થતું હતું કે કામ થાય ને કોઈ નથી મોટા કા નાથી સ્પેશિયલમાંથી નાથી બાકી થઈ જાય પણ નો વાંધો ઘરમાં અમે પ્લાન કર્યો કે રાતે કંઈ તકલીફ થાય અથવા તો કાલે પછી વધે જાય હા જા શાંતિબેન પાસે છે આખું બધું અમાર બોડીગાર્ડ છે નાઇટ ડ્યુટીમાં બોડીગાર્ડ હારું કે અમને હે ને મને ટેન્શન એક જ આવે ગયું એને કીધું ને કે મને એમ ઝાખું દેખાય આગ જેવી વસ્તુ હોય એમ કે દેખાડે લેવું જરૂરી છે કે આપણે મનસામાં તો નોકર નારાયણ પછી હવે રેગન ડોક્ટર કે તમે મોડા થઈ ગયા કાંઈ નો આવ્યા આંખની હે ને શું કહેવાય દ્રષ્ટિ આપણી બહુ નાનકડી છે ને શું કહેવાય બહુ સેન્સિટિવ ને હાથ કે પગ ની હોય તો નોખા થઈ ગયા હોય તે હંતાઈ એટલે આપણે જાય આંખનું હતું ને એટલે થોડી ટેન્શન થાય મને આંખમાં દેખાતું જ નહોતું હાવ એટલે હાવ ઝાખું દેખાતું એના કરતા અટાણે ઘણી રાહત છે હાલો તો એ અમે ડોક્ટરે કામ કીધું કામ કરી તમને
હતી કે હા એ ઘેર ફૂગવા દો હમણાં કાંઈ આવે. હાલો તો ઘેર જઈને આપણે બ્લોગ ચાલુ કર્યું. એ તો સેલી એક મુઠ્ઠીમાં પણ લાગે. હા મોટા હુતી હતી આઈ થાય કેટલા વાગ્યાની વાત છે? 100 વાગ્યાની. 100 વાગ્યા. પાણીનું કે ના પાડ્યું તો મને ઓર્ડર હતો. પાણીનું ના પાડ્યું, હવાનું ના પાડ્યું, સસમાં ઉતારતી જ નહીં. હા ના એટલે એક સાઈડ ઓલું કર ના ભાઈ. બાકી આંખમાં હાથ મૂળનો ઓર્ડર હતો. તો અટાણે હે ને કેટલા વાગ્યા? 8:30 ને 10 થઈ માથે. અમે આગળ પૂગ્યા, શાંતિબેનના ઘેર ઉતાર્યા, પછી અમે આકોર આવ્યા. ઘડીક વારમાં ઘૂમડે પડી ગયા, પાછા આગળ વેસી આવતો વેસી કાકો નાથો આવ્યા હતા. કેવા હરખમાં ગાતા સાણા ભર્યા. એ તારી જેટલી ઉતામે સેના ભરવાનું ને આ વાત કરાતો ના કદાચ વાત નહીં કરી હોય તો સાહેબે કીધું કે કીકી આપણે આવે ને એ કીકીમાં જરાક ટોસો થઈ ગયો હોય છે એટલે ઉપાધિ કર્યા જેવું નથી. અઠવાડિયા 10 દિનની દવા આપી, મલમ આપ્યો ને ઓલા ટીપા આપ્યા ને દવા આપી. એવું લાગે ને તો હોય કે પાછી દવા પૂરી થાય ને પછી બતાવી દેજો. લગભગ થાય કે જરૂર નહીં પડે. નહીં પડે, મારી હતી જાય નહીં. હા સરકારી દવાખાને જ અપાય, ત્યાં તો કઈ સુવિધા હોય ને. મહેમાન બાપો ઈ કે 10 મિનિટ બેહો ઈ કે. મેં કીધું મનમાં કે તારી 10 મિનિટ. તો જરાક એવું લાગે તો બતાવે હવે. હા પા બધા ઘૂમરે પડે ગયા હતા એમની પોરી ગયા હતા ઇમરજન્સીમાં. ઇમરજન્સી મેન કારણ તો આ ફોન છે ને, આ ફોન નતું પડતો તારી માથે. માયા ખાઈ લો. હાલો. રોટલો ભાઈ છે નકર તો ટીવી બંધ હતી, નકર ટીવી કોઈ દી ઉકલે કઈ નાખી તો દેવી વઈ ગઈ. હવે નિશાન કરે બેઠા. બેઠા ને ઉઠી નાખો. ન ઉકલે. ઈ તો બરાબર જીવ છે ને ઉડેગા. એ તો આપણા માથે આપે એટલે આપણી ઉપાધિ ન હોય, પણ બીજા માથે આવે એટલે ખોટું. તો જાતી જ નહોતી, આણી સાંજથી ગઈ વાંહો. 8 વાગ્યા પછી તો રોટલા કર્યા. રોટલાને ક્યાં કર્યા? તો જા થેપલાઈ જતી. કાંઈ કરે. હા મન રોટલા તો ઉઠલા બાપા. હા લાલા ભાઈમાં નાથી નહીં તો એવું થાય, એ તો કોમન વાત કહેવાય. પાછું emergency જ હોય મારે. પાછો તો આ ઘંટોળાનો હાથો લાગે કોઈ નહીં પણ આંખમાં. આ જીતું અહીં ફેરવતી હતી. આઈ હોય ત્યાંથી પછી અહીં નીકળે તો છટકે દીધું હોય.